સમગ્ર રાજ્યમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીમાં રોકાયેલા છે ત્યારે શિક્ષણ કાર્યને અસર થઈ રહી હોવાનું વાલીઓમાં જોવા મળી રહ્યું છે। પંચમહાલમાં પણ સરકારી શાળામાં શિક્ષકો બીએલઓની ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે। બાળકોના શિક્ષણ કાર્યને તેના કારણે અસર થઈ રહી છે। જીએસટીવીની ટીમે પ્રાથમિક શાળાઓમાં રિયાલિટી ચેક કરતા જોવા મળ્યું કે શાળાઓમાં વેકેશનનો માહોલ છે। પંચમહાલમાં 5 શિક્ષકો ધરાવતી શાળાઓમાં 3 શિક્ષકોને બીએલઓ તરીકેની ફરજ પર મૂકવામાં આવ્યા હોવાથી શિક્ષણ કાર્ય અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે। પ્રાથમિક શાળાના શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરતા જાણે કે સ્કૂલમાં વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શિક્ષકો ના હોવાથી બાળકોના શિક્ષણ કાર્યને માઠી અસર થઈ રહી છે। વાલીઓ તે અંગે ચિંતિત જોવા મળી રહ્યા છે। શિક્ષકો ઓછા છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં અસર થઈ રહી હોવાનું વાલીઓ કહી રહ્યા છે, કારણ કે શિક્ષકો છે બીએલઓના કાર્યોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। જીએસટીવીની ટીમ દ્વારા અંગે ચેક કરવામાં આવ્યું, તેમાં જાણવા મળ્યું કે શાળાઓમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે। પંચમહાલમાં 5 શિક્ષકો ધરાવતી શાળાઓમાં 3 શિક્ષકોને બીએલઓ તરીકેની ફરજ પર હોવાથી શિક્ષણ કાર્ય અધ્ધરતાલ જોવા મળ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, શાળાઓમાં જાણે કે વેકેશન હોય તેવો માહોલ છે, કારણ કે શિક્ષકો બીએલઓના કાર્યોમાં વ્યસ્ત છે, વાલીઓ ચિંતિત છે, શું વિગત? ચોક્કસપણે છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી જે રીતે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, પંચમહાલ જિલ્લામાં 70 જેટલી અંદાજિત જે કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જે રીતે પ્રાથમિક શાળાઓમાં ગોધરા તાલુકાની જીએસટીવીની ટીમે મુલાકાત લેતા જે રીતે શાળાઓમાં વેકેશન જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગના જે શિક્ષકો છે તેઓને એસઆઈઆરની જે કામગીરી છે સોંપી દેવામાં આવી છે અને તેઓ પર એક જાતનું દબાણ પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। જે રીતે તેઓ પાસે કામગીરી લેવામાં આવી રહી છે તેને લઈને શિક્ષણ કાર્ય પર હાલ તો માઠી જે અસર છે તે વર્તાઈ રહી છે, કારણ કે શાળાઓમાં જે રીતે વેકેશન જેવો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે શાળામાં 5 જે શિક્ષકો હોય જે પૈકી 3 શિક્ષકોને તો બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે અને જે એસઆઈઆરની કામગીરી એ લોકો પાસે કરાવવામાં આવી રહી છે, જેને લઈને આ જે સીધી અસર છે તે શિક્ષણ કાર્ય પર પડી રહી છે, જેને લઈને વાલીઓ પણ ચિંતિત બન્યા છે। ત્યારે હવે સ્થિતિ ક્યારે શિક્ષણને લઈને પણ સુધારો આવે છે તે જોવું રહ્યું, કારણ કે જે રીતે મોટાભાગના શિક્ષકો જિલ્લામાં હાલ તો એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા છે અને વારંવાર તેઓ એસઆઈઆરની કામગીરી અથવા તો મિટિંગોમાં વ્યસ્ત રહેતા હોવાના કારણે આની ગંભીર અસર છે તે શિક્ષણ કાર્ય પર પડી છે। આપની બાળકો સાથે વાત થઈ છે અથવા તો શાળાના સંચાલકો સાથે કોઈ વાત થઈ છે, તે લોકોનું શું કહેવું છે? ચોક્કસથી જે દરમિયાન જીએસટીવીની ટીમે શાળાની મુલાકાત લીધી તે દરમિયાન જે હાજર શિક્ષક હતા તેઓ દ્વારા આ મામલે ફર્સ્ટ બોલવાની ના પાડી, કારણ કે તેમના પર પણ જવાબદાર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકે તે માટે તેઓએ ફર્સ્ટ બોલવાની ના પાડી। પરંતુ જે રીતે જીએસટીવીની ટીમે જે રીતે રિયાલિટી ચેક કરી તેમાં જાણવા મળ્યું કે જે રીતે બાળકો છે તે હાલ તો શાળાઓમાં રામ ભરોસે થઈ ગયા છે, માત્ર એકાદ 2 શિક્ષક પર આખી શાળા સોંપી દેવામાં આવી છે। મોટાભાગના જે શિક્ષકો છે તે એસઆઈઆરની કામગીરીમાં લાગેલા છે અને તંત્ર દ્વારા પણ તેઓને પ્રેશર કરવામાં આવે છે, એટલે તેઓ બે બાજુ ફરજ બજાવી નથી શકતા, કારણ કે એસઆઈઆરની કામગીરી તેઓ લાગેલા હોય એટલે શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। ત્યારે બાળકોના શિક્ષણ પર તો હાલ તો ગંભીર જે અસર છે તે પડી રહી છે। આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।